જસદણમાં આલ્ફા નવોદય ટ્રેનિંગ સેન્ટરમાં 10 વર્ષની આયુષી બલદાણિયાના મૃત્યુને પગલે ભાવનગર આહિર યુવક મંડળ દ્વારા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું છે। આહિર યુવક મંડળ દ્વારા જસદણના આલ્ફા નવોદય ટ્રેનિંગ સેન્ટરના સત્તાવાહકોની બેદરકારીને કારણે આયુષીનું મૃત્યુ થયું હોવાના આક્ષેપ સાથે ઉચ્ચસ્તરીય તપાસ થાય તેવી માંગ કરવામાં આવી છે, જેથી મોટી સંખ્યામાં આહિર સમાજના લોકો એકત્રિત થઈને કલેક્ટરને આવેદનપત્ર આપવા પહોંચ્યા હતા। હેલો મિત્ર, આજે આપણે આવી ગયા છીએ અમન સ્વિચ ગેરમાં રફીકભાઈ પાસે। તેમની મુલાકાત લેવી। અમારે ત્યાં મોટરો, પેનલ, ઇલેક્ટ્રિક, ઇલેક્ટ્રોનિક દરેક વસ્તુ 1 HP થી લઈને 1000 HP સુધીની મોટરો, તેમજ દરેક ટાઈપના પેનલ બોર્ડ, એપીએફસી પેનલ, વીસીબી પેનલ દરેક વસ્તુ મળી રહેશે। नहीं हाले भाई मैन्युअल में न था। આપ્યું ત્યારે આ તો અમે એટલા જાગૃત છીએ। બીજા સમાજના દીકરીને શું થતું છે કે બાર જ ન આવે, નાના પરિવારની કોઈ દીકરી, કોઈ નાના ગરીબ પરિવારના દીકરી દીકરાઓ હોય તો એની પરિસ્થિતિ શું થાય? સમાજની સાહેબ એટલી તમારી માંગણી છે કે યોગ્ય તપાસ થાય અને સમાજને કોઈ પણ કારણોસર કઈ સરકાર વિરોધ કઈ મોરચો માંડવો પડે એવું ન થાય, એવું શક્ય હોય તો કરે। એટલે ત્યારે ખબર પડી, ત્યાંના પછી બધાને રજા આપી દીધી। આ પરિસ્થિતિ ખરાબ બહુ થઈ ગઈ છે। તો એવું તો કયું શિક્ષણ આપે છે કે પરિસ્થિતિ માણસનું મૃત્યુ થાય ત્યાં સુધી એને જાણ ન કરવામાં આવે? અછબડા છે ચેપી રોગ છે, આપણે જાણીએ છીએ, એને અલગથી હોસ્પિટલાઇઝ કરવું પડે છે। એના વાલીને જાણ કરે તો એના વાલી કે વ્યવસ્થિત સારવાર કરાવે। ત્યાં 1200 જેટલા વિદ્યાર્થીઓમાં સારવાર કઈ રીતે છે? મૃત્યુ સુધી તો જાણ જ નથી કરી, મૃત્યુ સુધી આખું જેમ મારીને લોહી ઉપર આવે। ટ્રેનિંગ સેન્ટરની એટલી બેદરકારી, દીકરી 18 તારીખે અછબડાથી હતા તો પણ આને જાણ કરી નહીં। 24 તારીખે એટલી બધી પરિસ્થિતિ ખરાબ થઈ ગઈ, પછી એવું કીધું કે અમે રાજકોટ લઈ જઈએ છીએ, તમે રાજકોટ જાઓ। રમેશભાઈ એવું કીધું કે સારામાં સારી હોસ્પિટલે લઈ જાઓ, હું આવું છું। પરિસ્થિતિ એ થઈ, હોસ્પિટલ વાળા એવું કીધું કે આ દીકરી હવે ઠંડી પડી ગઈ, અમારા હાથમાં નથી, એટલે સર્ટી ત્યાં સિવિલમાં લઈ જાઓ। હકીકતમાં આ એક પ્રકારનું મર્ડર જ છે। દીકરી પ્રત્યે જે રીતે એને માનવતા દાખવવી જોઈએ એ સંચાલકોએ અને એના જે કંઈ વહીવટ કરતા હોય એ તમામને એની ઉપર પગલાં લેવામાં આવે, એ પ્રકારની અમારી માંગણી છે। એમના ફોટો સાથે છે, દીકરીની સાથે અન્યાય કેવો થયો તમે સાહેબ જુઓ। આ અછબડાનું નથી, એને જે ડાઘ આ બધા પડ્યા છે, એટલા ખાડા પડી ગયા શરીરમાં, શરીર આખું કાળું પડી ગયું। મારું નામ મહાવીરભાઈ ડાંગર છે, ભાવનગર શહેર આઈડી સમાજ વતી અમે અહીંયા કલેક્ટર કચેરીએ આવેદનપત્ર આપવા માટે આવ્યા છીએ। દીકરી આયુષીની સાથે જે રીતે અત્યાચાર થયો, હોસ્ટેલમાં શું થયું એ કોઈને પણ વાલીને જાણ કરતા નથી। આ સિવાય બીજા 50 જેટલા બાળકો હતા કે જેને અછબડા થયા હતા, ઓરી થયા હતા, પણ એમને જાણ નહોતી। 2 બાળકો તો એવા હતા કે જે આઈસીયુમાં પછી આઈસીયુમાં દાખલ કર્યા હતા। એ વખતે કેવા કડક નિયમો કે વાલીને જાણ ન કરે, ચોક્કસ શિક્ષણ મળવું જોઈએ, પણ એટલો બધો અત્યાચાર બાળક ઉપર થાય। તમે જુઓ કે આ જે ઘાવ પડ્યા છે એ ઘાવ કોઈ ચિકન પોક્સના નથી, મોટા મોટા ઘાવ એવા પડ્યા છે કે શરીર ઉપર એવા ગાબડા પડી ગયા છે કે જેના કારણે કંઈક બીજી કોઈક સજા કરી હોય અથવા તો શોર્ટ સર્કિટ કંઈ થયું હોય, એવું આખું શરીર કાળું પડી ગયું। એટલે પૂરેપૂરી એને તપાસ થાય, યોગ્ય ન્યાય મળે, અને આ દીકરીને જે રીતે અન્યાય થયો છે એવો કોઈ પણ સમાજની દીકરીને અન્યાય ન થાય એ પ્રકારની અમારી વિનંતી છે અને માંગ છે। પૂરેપૂરી તપાસ થાય, ટૂંકમાં આમાં કોઈ પણ પ્રકારનું કાચું ન કપાય।
આપણા સંવેદનશીલ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવીને પણ અમે આપના માધ્યમ થકી વિનંતી કરીએ છીએ કે આપનો સંપૂર્ણપણે તટસ્થ રીતે તપાસ થાય અને યોગ્ય ન્યાય મળે એ પ્રકારની અમારી માંગ છે.